મોદી સાહેબે સોનું નહીં ખરીદવાની અપીલ કેમ કરી? જો સરકારની હંમેશા દેશની અર્થતંત્ર મજબૂત થાય એના માટે સરકાર હંમેશા અલગ અલગ સ્ટ્રેટેજી ઉપર કામ કરતી હોય. ભારત છે એ વિશ્વનો લાર્જેસ્ટ ઇમ્પોર્ટર દેશ છે ગોલ્ડ માટે. આપણે દર વર્ષે 600 થી 700 ટન સોનું વિદેશમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને એનું જે બિલ હોય છે એ બિલ આપણે ડોલરની અંદર ચૂકવણી કરવી પડે છે. જે ડોલર છે એ આપણે વિદેશી મુદ્રા જે આપણી પાસે રિઝર્વ હોય છે એમાંથી કાઢી અને એ આપણે ચૂકવવી પડે છે. ઓકે, જેના કારણે આપણું વિદેશી મુદ્રા જે છે એ ઓછી થતી જાય, રિઝર્વેશન જે હોય એ ઓછું થતું જાય. તો સરકારે શું કરવું પડે કે આપણા ફરીથી જે એક્સપોર્ટ કરતા હોય ત્યાંથી જે ડોલરની અંદર બિલ આવે છે અથવા તો ફરીથી ડોલર ખરીદવા પડે, તો એના કારણે ડોલરની જે ડિમાન્ડ છે ને એ વધી જતી હોય. ડોલરની ડિમાન્ડ વધે એટલે સ્વાભાવિક છે કે રૂપિયાની જે વેલ્યુએશન છે એ ઘટી જાય, એટલે કે રૂપિયા ઉપર દબાણ આવે, એટલે ડોલર સતત મોંઘો થતો જાય અને રૂપિયો છે એ સતત નાનો થતો જાય. આના કારણે દેશની અંદર મોંઘવારી વધવાના ચાન્સ વધી જતા હોય. એટલે સરકાર હંમેશા આવા સમયે આવી કોઈ પણ અપીલ પબ્લિકને કરતી હોય કે જેના કારણે દેશની ઇકોનોમીને ફાયદો. તો આનો વિકલ્પ શું? આનો સિમ્પલ વિકલ્પ, જો સોના ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તમે સોનું ખરીદતા હોય તો ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. તો સૌથી સારો અને સૌથી સેફ અને સોના કરતા પણ વધારે રિટર્ન આપી શકે એવો વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી. તો તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને તમારે પણ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આજે જ અમારો સંપર્ક કરો. અમે તમને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ઇન્વેસ્ટ કરવાની અંદર હેલ્પ કરશું. અને આવી જ રાઈટ ઇન્ફોર્મેશન માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો.